સુરતમાં ભારે વરસાદ બાદ પોદાર આર્કેડમાં વેપારીઓની હાલત દયનીય બની હોય તેમ 250 જેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જી હોય તેમ સુરતના વરાછા ખાતે આવેલા પોદાર આર્કેડમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ હજુ પણ યથાવત હોય તેમ 24 કલાકથી વધુ સમય વીતી ગયા હોવા છતાં માર્કેટમાંથી પાણી ઉતર્યું નથી, જેના કારણે અંદાજે 250 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓનો માલસામાન, મશીનરી અને અન્ય કિંમતી વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે। વેપારીઓના જણાવ્યા મુજબ કુલ નુકસાન 200 કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે। વેપારીઓનું કહેવું છે કે અનેક રજૂઆત છતાં પાલિકાના અધિકારીઓ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। વેપારીઓનો આક્ષેપ છે કે ફરિયાદ કરતા અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાની બદલે અમારી જવાબદારી નથી તેવો જવાબ આપ્યો। વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે મેયરને રજૂઆત કરતા અમે પણ વ્યસ્ત છીએ, સમય મળશે ત્યારે આવીશું તેવો જવાબ મળ્યો હતો। હાલ વેપારીઓ તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી, નુકસાનનું સર્વેક્ષણ અને યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે। સુરત શહેરની અંદર વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। જો વરાછા વિસ્તારની વાત કરવામાં આવે તો વરાછા વિસ્તારના મારી પાછળના તમે દ્રશ્યો નિહાળી શકો છો કે જે પોદાર આર્કેડ છે, પોદાર આર્કેડની અંદર એક માળ ડૂબી જાય એટલું પાણી ભરાઈ ચૂક્યું છે। આશરે જે ગ્રાઉન્ડ ફ્લોરની જે વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર આશરે 200 જેટલી દુકાનો આવેલી છે। તે તમામ દુકાનોની અંદર મોબાઈલ એસેસરીઝ તેમજ મોબાઈલનું વેચાણ થતું હોય છે, કોમ્પ્યુટરનું વેચાણ થતું હોય છે। તમામ દુકાનો જે છે કે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે આ જે પોદાર આર્કેડના દ્રશ્યો છે તે પોદાર આર્કેડની અંદર એક માળ ડૂબી જાય એટલો જે છે કે પાણી ભરાઈ ચૂક્યું છે અને તમામ દુકાનો અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। જાણે અત્યારે તમે દ્રશ્યો નિહાળી શકો છો કે જાણે પેલો તળાવ હોય ને, તળાવ જેવા દ્રશ્યો અત્યારે અહીંયા સામે આવી રહ્યા છે। ત્યારે આપણે વેપારી છે તેની સાથે વાત કરશું। શું નામ છે આપનું? લક્ષ્મણ નામ છે મારું। લક્ષ્મણભાઈ, કઈ જગ્યાએ દુકાન છે અને કેટલું નુકસાન છે? મોબાઈલ બજાર નામની દુકાન છે અમારી। એટલે અમને 5 થી 7 મિનિટ લાગી હતી માલ ખાલી કરવામાં, મોકામાં ખાલી 7 મિનિટનો ટાઈમ હતો, આખું ભરાઈ ગયું હતું પાણી। 100% આખું પાણી ને આખું તળાવ થઈ ગયું છે। આની નીચે હજી દુકાનો છે, આની નીચે હજી માળ છે અને આ ઉપરના માળ હજી અડધા ડૂબાઈ ગયા છે। એટલું પાણી, એવી ખરાબ સિચ્યુએશન થઈ ગઈ છે। ચોક્કસથી લોકો અત્યારે પરેશાન થઈ ચૂકે। ત્યારે આપણી સાથે બીજા વેપારી છે, એની પૂછીશું। શું નામ છે તમારું? ભરત। ભરતભાઈ, કઈ જગ્યાએ દુકાન છે ને કેટલું નુકસાન? મારી ભાઈ અહીંયા પાછળ જ દુકાન છે, પણ 5 થી 10 મિનિટ લાગી, પણ તરત જ પાણી આવી ગયું એટલે માલ સામાન કાંઈ નીકળવાની પોતપોતાના માલ હતો એ, બાકી જે મોબાઈલ વાપરવાનો હતો એ નીકળ્યો, બાકી બધો માલ અંદર જ છે અને બધો માલ પાણીમાં ડૂબી ગયો છે। અમુક દુકાનમાં તો શટર બી હજી બંધ નથી થયા, શટર બી ખુલ્લા રહી ગયા છે, માણે બહાર નીકળીએ કે અમે। અચ્છા, કેટલું નુકસાન હોઈ શકે? ટોટલ પોતાના ફોન જ બહાર નીકળ્યા છે, બાકી તો જે બધું લેવા ગયા ત્યાં તો પાણી 5 થી 7 મિનિટની અંદર તો બધું કેમ થઈ ગયું છે। ચોક્કસથી તમે દ્રશ્યો નિહાળી શકો છો પોદાર આર્કેડના। જે પોદાર આર્કેડની અંદર તમામ દુકાનો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। લાખો રૂપિયા તેમજ કરોડો રૂપિયાનું નુકસાન કહી શકાય। અનેક દુકાનો જે છે કે મોબાઈલની અંદર જે ગ્રાઉન્ડ ફ્લોર છે તે ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે આપણી સાથે બીજા વેપારી છે, વાત કરીશું। શું નામ છે આપનું? સંદીપ ભંડેરી। સંદીપભાઈ, કઈ જગ્યાએ દુકાન છે ને કેટલું નુકસાન છે? આ મોબાઈલ બજાર છે ને, એ આપણી શોપ છે। આમાં તમને કહું ને તો 250 થી 300 શોપ છે કે જેમાં આ મોબાઈલ લગભગ કોઈ લઈ નથી શક્યું। એટલે મારો અંદાજે આંકડો કહું ને તો 150 કરોડ રૂપિયાના મોબાઈલમાં લગભગ લોકોના ગરકાવ થઈ ગયા છે। અચ્છા, શું કહી શકાય કે આ કોની બેદરકારી કહી શકાય? હવે બેદરકારીમાં તો આપણે આમાં કોઈનું કહી નહીં શકીએ ત્યારે કોની બેદરકારી કહેવાય, કેમ કે આ મને તો એવું લાગે છે કે આટલા વર્ષોથી અમે અહીંયા કરીએ છીએ ક્યારેય પાણી નથી આવ્યું, પણ આ મેટ્રોના લીધે પાણીની અવરજવર નહીં થઈ હોય એના લીધે આ પાણી રહી ગયું હોય એવું મને લાગી રહ્યું છે। ચોક્કસથી વેપારીનું કહેવું એવું છે કે 150 કરોડ રૂપિયા ઉપરના જે છે કે મોબાઈલ, તમામ મોબાઈલ જે છે કે અત્યારે હાલ તો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।